રાણાવાવ ખાતે એક યુવતીએ એક શખ્સની ધમકીને લઈને એસિડ પી લીધું હતું. હાલ આ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોરબંદરના ઓરિયન્ટ ફેક્ટરી પાછળ વિસ્તારમાં રહેતી એક યુવતીને છેલ્લા ઘણા સમયથી ખાપટ વિસ્તારમાં રહેતા સુભાષ રાણાવાયા સાથે સંબંધ હતો. ત્યારે આ યુવતીએ છેલ્લા કેટલાક સમયથી સંબંધ તોડી નાખતા આ યુવાન યુવતી અને તેમના પરિવારના સભ્યોનો પીછો કરતો હતો. તેમજ યુવતી રાણાવાવ તેમના સંબંધીના ઘરે હતી ત્યારે સુભાષ રાણાવાયા સહિત 5 શખ્સો આવ્યા હતા અને યુવતી અને તેમના પરિવારને ધમકી આપી હતી. જેના ડરને લઈને યુવતીને રાણાવાવ ખાતે એસિડ પી લીધું હોવાના આક્ષેપ થયા છે. હાલ આ યુવતીને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સુભાષ રાણાવાયા એસિડ પીધેલ છે. એની રાતના 5 જણા આવીને ધમકી આપેલી છે કે એના ભાઈને ને એના પપ્પાને ને તમારા છોકરાને ફઈના દીકરાને બધાને મારી નાખવા. ભાઈને ક્યાંય નીકળવા દેતો નથી, પીછો કરે. જ્યાં જઈને અમારી છોકરીનો પીછો કરે. અમારે આખા ઘરની જાનથી જોખમ છે મારા ભાઈ ઉપર બધાયું છે. એને એમ કહે કે મારી હારે લગ્ન કરનો કે તને ઉપાડી જાઉં. સંબંધ હે પણ કંઈ પહેલાં હતો પણ હવે કંઈ છે નહીં છોકરીને. તો ધાક ધમકી આપે. અમારી દીકરી ક્યાંય ભાઈને નીકળી ન થકતી, અમારી વહુ બેરી ક્યાંય છોકરી જઈ ન થકતી. અમારા છોકરાઓનો પીછો કરે, અમારા છોકરાઓને મારવાની ઓલી કરે ઉપર. ધાક ધમકી આપે. આજ વખતે ઘેરે પૂગીને ધાક ધમકી આપી જાય. 5 જણાને લઈને આવે. હવે એક તો સુભાષ રાણાવાયા હતા ને બીજાને અમને કંઈ ખબર નહોતી. અજાયના વખતે હતા છે. અમે ડીવાયસપીને બંગલે ગયેલ છે. ડીવાયસપી સાહેબ અમને ભેરા થયા નહોત. અમે રાણાવાવ ઉદ્યોગમાં પોલીસ સ્ટેશનમાં અમે બધી રજૂઆત કરેલી છે. ઉદ્યોગમાં ગોહિલ સાહેબને. આ ઘટના બાદ પોલીસે પણ યુવતીના પરિવારજનોનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.